ગમે તેવા 80 વર્ષના ડોસા હોય ને એને કહો ને લગ્ન કરવું છે તો બાપા રાજી થઈ જાય. હા, સાઉદી અરેબિયામાં એ 85 વર્ષનો ડોહો લગ્ન કર્યો. લ્યો, આ આંધ્રપ્રદેશના માજી મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના સસરા એનટી રામારાવ 72 વર્ષે લગ્ન કર્યો. અરે બહાર ક્યાં જાઓ છો? તમારા આપના લોકલાડીલા છેલ્લે કોંગ્રેસનો મુખ્યમંત્રી કોણ? અમરસિંહ ચૌધરી 60 વર્ષે. બોલો રામચંદ્ર ભગવાન કી. ધામમાં જતા રહ્યા. લગ્નની ઉંમર છે 25 વર્ષ, પછી બહુ કોઈ કારણ બની જાય તો 30 વર્ષ, બાકી તો 35 વર્ષ પછી લગ્નનું વિચાર જ ન કરાય. અને જે વિચાર કરે ને પહેલા સ્મશાનમાં ખારો ખોદી આવે. 35 વર્ષે ને 40 વર્ષે લગ્ન કરે. એક જણાના ઘરે મહેમાન આયા. કેમ મહેમાન આયા? કે મારા છોકરાને જોવા. તારા છોકરાની ઉંમર કહે 42 વર્ષ. કહે જોવા નથી આવ્યા, ખબર કાઢવા આવ્યા. પછી જોવા ન આવે, પછી તો ખબર કાઢવા આવે. એ 30-35 વર્ષ સુધી મેર પડી ગયો. એ બધા મોજ કરો. આ બાકી તો ભગવાનના ભજનમાં લાગી જાઓ. અમારા ભેગું આવી જાઓ, મજા આવશે. શંકર ભગવાન કહે છે તમે કહો છો તો તમારી આજ્ઞા માથે ચઢાવું છું. ભગવાન કહે ના, માથે નહીં ચઢાવવાનું. તમારા માથામાં ગંગાજી, એમાં મારી આજ્ઞા બહી જાય, ગંગા સાગરમાં જાય તો પછી પાર્વતીનું શું થશે? મેં જે કહ્યું હૃદયમાં ધારણ કરો. સપ્ત ઋષિ આવે છે અને સપ્ત ઋષિને મોકલે છે પાર્વતીની પરીક્ષા કરવા માટે. સપ્ત ઋષિ આવીને કહે છે કાયબ રાધવ કા તુમ ચહ. તમે તપ શા માટે કરો છો? તમારી ઈચ્છા શું છે? પાર્વતીજી કહે છે મહારાજ, હું જે કરું છું મને કરવા દો. હું જે કરું છું એ કહીશ તો તમને ગમશે નહીં. તમે મારી મસ્કરી કરશો. ના ના બેટા, બોલ તો ખરા. શું કરે છે? કહે હું શું કરું છું એ કહી દઉં. ચાહું બારી પર ભીત ઉઠાવા. બારીનો અર્થ પાણી અને બારીનો અર્થ રેત. રેતના દિવાલ ચણવા માંગુ છું. સપ્તઋષિ કહે દિવાલ ન હોય, રેતના દિવાલ ન હોય, એનો બરંડો ન હોય, એનો તો ઢગલો હોય. બસ હું રેત ઉપર દિવાલ ચણવા માંગુ છું. ચાહો બારી પર ભીત ઉઠાવા. મતલબ ચાહો સદા શિવ અહીં ભરતારા. શિવજીને મારા પતિ તરીકે પ્રાપ્ત કરવા માંગુ છું. કહે તું રહેવા દે. શિવજી તો સ્મશાનમાં રહે છે, ભાંગ ધતુરા ખાય છે, સાપથી અને ભૂતોથી વીંટાળેલા હોય છે. ત્યાં જઈને સુખ નહીં મળે. અને હસીને પૂછે છે આ રસ્તો બતાવનાર કોણ? કહે મારા ગુરુ મહારાજ નારદ ભગવાન. જોરથી ઠહાકા મારીને હસવા લાગ્યા. એને ઘર પરિવાર ખરું? ના. તો જેને પોતાનું નહીં એ તારું શું કરે? એક જણાની ઘરવાળી ખોવાઈ ગઈ અલ્હાબાદના કુંભ મેળામાં. રામજી મંદિરમાં પહોંચી ગયો. હે રામજી મહારાજ, હે રામજી ભગવાન, અમારી ઘરવાળી મળે તો 5 કિલો દેશી ઘી, ચોખ્ખું ઘીમાં લાડવા બનાવીને તમને ખવડાવી. હનુમાનજીના પૂજારી દંડી બાપુ બાજુમાં બેઠા, સાંભળી ગયા. એ ભગત, અહીંયા ક્યાં ગયો તો? રામજી મંદિરમાં રામજીને શું કહેતો તો? એમ મારી ઘરવાળી ખોવાઈ ગઈ છે. હે ભગવાન, શોધી આપો તો 5 કિલો ચોખ્ખા ઘીના લાડવા ખવડાવીશ. તું મૂરખ છે મૂરખ. એની ખોવાઈ ગઈ ત્યારે આપનો વિજય હનુમાન હોદવા ગયેલો. જેને પોતાની નો હોધી એ તારી હોધી હાલશે. અહીં બાધા રાખ. વિજય હનુમાનજીની બાધા રાખ. કેટલાના લગ્ન થઈ ગયા, કેટલાના પારણા બંધાઈ ગયા, કેટલાના વાહ મટી ગયા, કેટલાના ઓપરેશન સક્સેસ થઈ ગયા. આ વિજય હનુમાનજીની બાધા રાખ. અને જ્યાં બાધા રાખીને ગયો ત્યાં તો આમે ઘરવાળી આવતી હતી. ક્યાં ગઈ? કોને?
કહે એક વાંદરાને જોઈને અને હું ડરી ગઈ, એમાં તમે મારાથી છૂટા પડી ગયા, તો પછી તું અહીંયા ક્યાંથી આવી? કે પાછું વાંદરા જોઈ ગઈ, તે આ બાજુ વળીને તમે મળ્યા. બોલો હનુમાનજી મહારાજ કી. બાધા રાખવું હોય તો બીજે હનુમાનજીની રાખજો, હંસાબેનની જેમ. ગમે તે થાય, બાધા રામજીની. છોકરાને અમેરિકા મોકલવું છે તો હનુમાનજીની બાધા, છોકરાના લગ્ન કરાવવા છે તો હનુમાનજીની બાધા. હે કોકને બાધા આલવું હોય તો ભલા ભણિયાનું એ કંઈક આડું થયું ને. લ્યો, સિયાવર રામચંદ્ર કી જય. ઢબુડી માતામાં જતા નહીં, નકર પાછા હેરાન થઈ જશો. સિયાવર રામચંદ્ર ભગવાન કી. અનુભવ છે, પૂછી જો. ઢબુડી માતાના ત્યાં ગયા પછી તો એ રૂપાલ વાલા ઢબુડી માતાને જ કાઢી મેલ્યા, બીજા ગામ ગયા. માતાજીનું હારું થજો. અમારા ગામમાં એક વખત એવું થયું કે દશા માતા પધારેલા 15-20 વર્ષ પહેલા દૌલાજીના ઘેર. ખબર છે? કચરાજી નારુજીના નાના ભાઈ દૌલાજી દશા માતા. તે છોકરાઓ મને બોલાવાયા કે તમને દશા માતા બોલાવે છે. હું જાઉં તો દશા માતા મીનાવાળા નાહી જાય. કલાક બેહીને આવું, દશા માતા બોલે જ નહીં. મેં દશા માતા ક્યાં ગયા? કે દશા માતા મીનાવાળા ગયા આરતી કરવા. એટલે આબા દેવો આવે જ નહીં. હું આવી જાઉં પાછો, પછી પાછા દશા માતા આવે. બોલો દશા માત કી. પછી પાછો દશા માતા કંકુ ગાળે. હો કંકુ. મેં કીધું એના કરતા 2,000 નોટ ગાળતા હોય તો સારું. કંકુ. આ તો 6 મહિના પછી ખબર પડી, બાબુભાઈ મોદીના આટલા મોટા બિલ લાયા ત્યારે ખબર પડી કે આ કંકુ તો ત્યાંથી આવતું હતું. રઘુનંદન રાયા હરે સિયા રામ હરે રઘુનંદન રાઘવ રામ હરે સિયા 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 રામ હરે. વાહ, અમારા વિજય માટે એક વખત તાળી પાડજો અને બીજી વખત બળદેવભાઈ માટે તાળી પાડો. આ કેટલા કામ કરે છે તમને ખબર છે? સારંગી વગાડે છે, બાંસરી વગાડે છે, બેન્જો વગાડે છે, વાયોલિનની તૈયારી કરે છે અને તમને એ ખબર નથી એવું કામ પણ કરે છે. હા, અમારી સાથે સહગાયકમાં કોઈ નથી આજે આ વખતે. પાછળથી ગાવાવાળો, ચોપાઈ ઝીલવાવાળો કોઈ નથી દેશી ભાષામાં. જ્યારે હું ચોપાઈ ગાઉં અને પાછળ ઝીલવાવાળો કોઈ નથી એટલે બળદેવ એમાં પી કરીને પૂરું કરી નાખે છે. જય શ્રી રામ. બળદેવભાઈ માટે ફેરથી તાળી પાડવી. જ્યારે અમે ભજન ગાઈએ અને બચ્ચેને મ્યુઝિક માટે જગ્યા આપીએ ત્યારે જે તમે 25, 30, 40 વર્ષ પહેલા તમે તમારા લોકોની જવાનીમાં પિક્ચર જોયા હોય ને, એવા ગાયનો એ વગાડે છે. હમણાં વગાડતો તો મેરે પિયા ગયે રંગૂન. હા, ટુનટુન દેવી ક્યારના, બહુ જૂનું ગીત. तुम्हारी याद सताती है जिया में आग लगाती है मेरे पिया गए रंगो पिया है वहाँ से देखो तुम्हारी याद सताती जिया में आग लगाती जी तुमसे बिछड़ कर बन गए हम सन्यासी खा लेते हैं जो मिल जाए रूखी सूखी बासी मैं बर्मा की गली में झूठ और तू देहरादून तुम्हारी याद जिया में मेरे पिया गए रंग पिया है પૂરેપૂરું જોયેલો નથી હો, એક પણ પિક્ચર નથી. ખાલી દેવગૌડા જ્યારે વડાપ્રધાન બન્યા એ દિવસે તીસરી કસમ પિક્ચર હું જોયેલો 9 થી 12.
હે એ પિક્ચરમાં એ ગીત બહુ મસ્ત છે. મુકેશના 999 ગીત ગાયેલામાં 900 ગીતની એકાદ બે લીટી તો હું જાણું છું. दुनिया बनाने वाले क्या तेरे मन में समाई, काहे को दुनिया बनाई. અને એ જ પિક્ચરમાં એ ગીત છે, ચલત મુસાફિર મોહ લિયો રે પિંજરે વાલી મૈયા. એ ગીતના તર્જ ઉપર જ્યારે હું સુંદરકાંડ પાઠ કરું ને ત્યારે એક ધૂન બોલાવું છું. આના ઉપર બજાય દિયો રે, બજાય દિયો રે, લંકા में लंका बजाए दियो रे, अंजनी के लगन में लंका में લોકપ્રિય ધૂનો છે. શબ્દોનો ભાવ ઘણું બધું કહી જાય. સપ્ત ઋષિ આવે છે કે નારદના કહેવાથી કોઈનું ઘર બસ્યું આજ સુધી કે તારું ઘર બસશે? મહારાજ ખબરદાર, મારા ગુરુ વિશે તમે આવું બોલ્યા તો ગુરુ કે વચન પ્રતીત ન જેહી. જેને ગુરુના વચનમાં વિશ્વાસ ન હોય તેને રૌરવ નરકમાં જવું પડે અને સિદ્ધિ કદી ન મળે. બરુ પાવક પ્રગટે સસીમાહી. સપ્તઋષિ કાન ખોલીને સાંભળી લો, ચંદ્રમામાંથી આગનો ગોળો નીકળશે, પણ મારા ગુરુ મહારાજ નારદ ભગવાને જે કહ્યું છે એ કદી અસત્ય ન હોય, ન હોય, ન હોય. આ છે ગુરુ નિષ્ઠા. જેને ગુરુ ચરણમાં નિષ્ઠા છે એની પ્રતિષ્ઠા તો આપો આપ વધી જાય છે. સપ્ત ઋષિ કહે છે, હે જગત જનની, મારા ઉપર કુપિત થઈને મને શાપ ન આપશો. તમે જગત જનની છો, ભગવાન સદાશિવ ભોલેનાથ જગત પિતા છે, તમારી જોડી આનંદમાં રહેશે. હે માતાજી, મેં તો પરીક્ષા ભગવાનના આદેશથી આવ્યો હતો, હવે તમે બાપના ઘરે જાઓ. હિમાલય આવીને અને દીકરીને ઘરે લઈ જાય છે. લગ્નની તૈયારી શરૂ કરે છે. આ બાજુ શંકર ભગવાન સપ્ત ઋષિ દ્વારા જ્યારે પાર્વતીના પ્રેમની વાત સાંભળી, નિષ્ઠાની વાત સાંભળી તો પાછું ફરીથી ધ્યાનમાં બેસી ગયા. અહીંયા પ્રશ્ન થાય છે, ભગવાન રામજીએ કહી દીધું છે કે તમે પાર્વતીને સ્વીકાર કરો, તો શંકર ભગવાન સપ્ત ઋષિને પરીક્ષા માટે શા માટે મોકલવું જોઈએ? રામજી ઉપર વિશ્વાસ નથી? આ રામાયણની કથા રહસ્યોથી ભરેલી કથા છે. શંકર ભગવાન વિચાર કરવા લાગ્યા, રામજી બહુ દયાળુ છે, બે વખત કોઈ કગડે વિનંતી કરે તો એની ઈચ્છા પૂરી કરે. પણ શંકર ભગવાન વિચાર કરવા લાગ્યા, એક વખત અનુકૂળ પત્ની ન મળી તો દુખી થવું પડ્યું, એટલે આ વખત તો પાકું જ કરવું છે. શું પાકું કરવું છે? કે જે રામજીને દુખી કરી એ રામજી એની રક્ષા કરી અને હિમાલયમાં જન્મ પાયો, હજી સુધી એને ગુરુમાં અને ભગવાનમાં નિષ્ઠા, શ્રદ્ધા, પરિપૂર્ણતા, પરિપક્વતાને પ્રાપ્ત થઈ છે કે નથી એ જાણવા માટે. કારણ સબ માને અહીં રામ કે નાતે. રામમાં જો પ્રેમ ન હોય તો મારે સ્વીકાર નથી કરવો. એટલે રામજી પ્રત્યે પ્રેમ છે કે નહીં, ગુરુજી પ્રત્યે પ્રેમ છે કે નહીં, એની પરીક્ષા કરવા માટે શંકર ભગવાન સપ્ત ઋષિને મોકલે છે. અથવા બીજું કારણ પણ એ કે ભગવાન આશીર્વાદ આપીને આવ્યા છે, મિલહી તુમહી જબ સપ્ત ઋષિ સા. સપ્ત ઋષિ તમને મળે ત્યારે તમે મારી વાણી સફળ માનજો. દેવતા લોકો આવીને કામદેવને પોતાના હથિયાર બનાવે છે, શંકર ભગવાનની સમાધિ તોડાવે છે. શંકર ભગવાન કુપિત થઈને કામદેવને બારીને ખાક કર્યા. કામદેવની કથા બહુ વિસ્તારપૂર્વક છે, પણ હું સાધુ છું, મને કામની કથામાં બહુ મજા ન આવે. ચલો જલ્દી રામકથા શરૂ કરવી છે. એટલે
કામ કથા બહુ જ સંક્ષેપમાં શંકર ભગવાન કામદેવનો નાશ કરે છે અને કામદેવની પત્ની આવીને શંકર ભગવાનને પ્રાર્થના કરે છે. શંકર ભગવાન આશીર્વાદ આપે છે કે તારા પતિ તને હવે બીજા અવતારમાં મળશે. જ્યારે ભગવાન રામ કૃષ્ણાવતાર લેશે ત્યારે કૃષ્ણ ભગવાનના દીકરા પ્રદ્યુમ્ન એ કામદેવના અવતાર, ત્યારે તું વિદ્યાપતિ બનીશ અને તારા પતિ સાથે તારો મુલાકાત થશે. શંકર ભગવાન આશીર્વાદ આપી દીધા. બોલો ઓઢરદાની શંકર ભગવાન. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય ત્રાહિ મામ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય ત્રાહિ મામ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય ત્રાહિ મામ. ઓમ નમઃ શિવાય. શંકર ભગવાનનો જય જયકાર થાય છે. શંકર ભગવાન લગ્ન કરવા માટે રાજી થયા. દેવતા લોકો જાનની તૈયારી કરવા લાગ્યા. બધા સૂટેડ બુટેડ અપટુટેડ થઈને અને ભગવાન શંકરના જાનમાં જવા લાગ્યા. વરરાજાને કોઈ શણગારતું નથી. એક ભૂત દોડતો દોડતો આવ્યો. મહારાજ, કામદેવને વારતી વખતે તમારી આ જટાઓ બિખરાઈ ગઈ છે. એને બરોબર વારીને મુકુટ બનાવી દીધું અને એક સાપ લગાવી દીધા અને સાપના જે બે આંખ લાઇટ મારે ને એ લાઇટિંગ કરી દીધું. પીઠી ચોરવું પડે ને તો એક ભગત એમનો એટલે કે એક ભૂતરો સ્મશાનમાં ગયો. તાજા ચિતામાંથી ભસ્મ લઈને શંકર ભગવાનના પીઠીમાં ચોરી દે. તૈયાર કર્યા અને જ્યાં થોડા દૂર આગળ ગયા ત્યારે દેવતા લોકો વિચાર કરવા લાગ્યા, મારા કપડાં કેવા, મારા મુગુટ કેવા, મારા સાફા કેવા, મારા બૂટ કેવા અને આ કેવા લાગે છે. આના જોડે જઈશું તો આપને એ સ્ટેટસ ડાઉન થઈ જશે. હવે આને એમ કહેવાય નહીં કે મારાથી જુદા જાઓ. એટલે બધા પોતપોતાની રીતે બિલગ થઈ ગયા. શંકર ભગવાન એકલા આગળ પાછળ જોયા, સંખ્યા બહુ ઓછી. શિવહી શંભુગણને પ્રેરણા કરી. શંકર ભગવાન કહે છે આપના જેટલા છે બધાને નોતરું આલી દો, માલિકના લગ્ન છે, બધાને જવાનું છે. ભૃંગી ટેરી શકલ ગન ટેરે. 378 દેશનું વર્ણન છે. જ્વાલા પ્રસાદ કૃત રામાયણની જે ટીકા છે, બંબઈ પ્રેસ ખેમકા પ્રેસમાંથી 150 વર્ષ પહેલાના છાપેલા, એમાં 378 દેશના ભૂતોનું નામ છે. ફક્ત પાકિસ્તાનનું નથી, બાકી બધા દેશોના ભૂતરાઓ આવેલા. કેમ દાંત કાઢો છો? એ વખતે પાકિસ્તાન આપના ભારતમાં જ હતું. પાછો મારો દીકરો પછી જ જુદો ગયો મારાથી. હા, બાંગ્લાદેશ એ મારા દીકરાનો દીકરો કહેવાય. એટલે એ દીકરો એ વખત આપના ભેગું જ રહેતો હતો, આપનું જ ખાતો હતો અને હવે આપનું ખાય છે ને આપનું ખોદે છે. એવું છે. 378 દેશનું વર્ણન છે. 378 દેશના ભૂતરાઓ આયા. હવે કેવી રીતે આ લોકોને સમાચાર મળ્યા હશે? અત્યારે આપને ઈમેલ ને નેટ વાપરતા થયા. મને એમ લાગે છે કે એની શરૂઆત એ વખતે થઈ હશે. બચ્ચે અલોપ થઈ ગયા ને પછી પાછળથી આ મુકેશ અંબાણી આવીને વધારો કરી દીધો. નહીં તો પહેલા તો મારા બેટા 248 રૂપિયાનું રિચાર્જ કરાવો, 1 GB મળે, 1 મહિના ચલાવવું પડે અને એમાં એક લીટી આવે ને પાછું આમ રાઉન્ડ રાઉન્ડ ફરે, પાછું આવે ને પાછું ફરે, પકડાય જ નહીં મારા. અત્યારે તો અમારા ભગત છે ફટાફટ મને મેસેજ મોકલી દે છે. બોલો,
અત્યારે ડોહાઓને આવડી ગયા. લ્યો 80 વર્ષના શેઠને આવડે છે. આ ડોશીઓ પહેલા તો તમે હવે કહેવાય નહીં હો. જય સીતારામ. મારા બાઓ 100 વર્ષ જીવો. પાછા ડોશીઓ શું કહે, બાપુ મને તો કાંઈ ખબર પડતી નથી, મારા છોકરાનો છોકરો છે ને એને મને શીખવાડ્યું. પણ તમારે શીખવાની શું જરૂર હતી? कर ले हरी से प्यार नहीं तो पछताएगा, झूठा है संसार खाली जाएगा. कर ले हरी से प्यार झूठा है संसार धोखा खाएगा. શંકર ભગવાન હવે તૈયાર થઈને જવા લાગ્યા. ગામડાના માતાઓ બહેનો રસ્તામાં જે ગામ પડે માતા બહેનો વરરાજાને જોઈને વિચાર કરે, ભોગ પરશે દુલ્હીનના જેના કર્મમાં આવા વરરાજા લખાયા હશે. શંકર ભગવાનની જાન કેવા 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 જાનમાં આવેલા બધાને નોતરું છે. હા કઠમ કૌ મુખહીન વિપુલ મુખ કાહુ, મોઢું નથી જાનમાં આવી ગયા. बिनु कर पद को बहु पद बाहो. जगदीशभाई कैमरा લઈને ફોટા પાડવા ગયા તો એક ભૂતરાને જોયા તો મોઢું નથી આખા શરીરમાં ક્યાંય, અને જાનમાં ડરી ગયા. સેજ આગળ ગયા ફોટા પાડવા, બધાને લાઈનમાં બેહારીને ગંગા કિનારે ફોટા પાડતા. એકના ફોટા પાડવા ગયા તો જોયું એના આખા શરીરમાં મોઢું છે. 2 4 આગળ ને 2 4 ડાબી બાજુ ને 2 4 જમણી બાજુ ને 2 4 પાછળ. बिनु पद कर को बहु पद बाहो. કોઈને એક પણ હાથ પગ નથી અને કોઈને 5 10 લટકે છે. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી. तन खीन को अति दीन पावन, गति अपावन को धरे. तन खीन को अति तन खीन बिल्कुल थीन मैन છે, बिल्कुल दुबरा पात्रा, હવામાં ઉડી જાય. અને કોઈને તમે જો એટલા બધા જાડા, જે લોકો B2 માં બેસીને આયા હોય ને, B2 માં, એ B2 માં એક કાકા હતા આટલા જાડા. અને છેલ્લે છેલ્લે જગદીશભાઈ તમે સરનામું આપીને આયા છો ને એ કાકાને, હાચું બોલો હે લઈ જવાય? तन खीन को अति को अपावन गति धरे. तन खीन को कोई एकदम डूबरा पात्रा છે ને કોઈ એકદમ જાડા હાથી જેવા છે. ગઈ વખતે અમે 4 ધામ ગયા ત્યારે ઘોડા પર બેસીને જતા હતા. અમારો ઘોડો લઈને જે ચાલતો હતો ને એ છોકરો, મેં કીધું કે તમારા જેટલા ઘોડાવાળા છે ચાલાઓ મીટિંગ કરો. કહે કેમ બાપુ? કે મારા બેટાઓ તમે ઘોડા ઉપર હાથી બેહાડીને લઈ જાઓ છો. મને કહે બાપુ એવું કેમ? એટલે આગળ જો આગળ આટલા જાડા બેન હતા. સેજ મારા ઘોડાવાળાને કીધું કોઈ આગળ લે, પૂછું તો ખરું વોટ ઇઝ વેટ. બધું બેન તમારું વજન કેટલું હશે? અરે મારા સામે એવી રીતે જોઈ મને એમ લાગ્યું કે હવે ગળી જશે. બધું કે બેન સોરી, આ તો મને એમ લાગ્યું કે તમે હવા હશો. મને કે 170 કિલો છું. सीते सीते राम बोलो, राम
राधे राधे श्याम बोलो, प्रेम से हरि का नाम बोलो। आजमगढ़ कथा करवा गया, यूपी में आजमगढ़ में, એટલે મેં કીધું સીતે સીતે રામ બોલો। બીજા દિવસે 5-7 બહેનો ઊન લઈને આયા ને પેલી અને શીપા લાગ્યા। મેં તું બેન શું કરો છો? તમે કાલે નતું કીધું સીતે સીતે રામ બોલો, प्रेम से हरि का नाम बोलो। आखी स्वेटर कोनी काढ़ी लो। अमुक लोग तो कथा में जाए तो रू लईने जाए, बहुए कीधी हुए दिवेट बनाई लावजो। आए थे हरि भजन को, ओटन लगे कपास। जय सियाराम। शिबहि शंभुगन करहि सिंगारा, शिबहि शंभुगन करहि सिंगारा। शिवजी ना जान हवे भागोरे आवे छे। गामना छोकराओने एम थयुं बाळको जरा उत्साहित વધારે હોય, जरा जान જોઈ આવીએ। जान જોવા ગયા અને जान જ્યાં જોવા ગયા, शिवजीना જ્યાં जमात જોવા ગયા, बिडरी चले बाहन सब भागे। બધા છોકરાઓ ભાગી ગયા અને ઘરમાં કોઈ તિજોરી પાછળ, કોઈ પલંગ નીચે હંતાઈ ગયા। માતાઓ કહેવા લાગી કે આ ક્યાં હંતાઈ ગયો છે? કહે કે ભૂતરાની ટોલી આવે છે, જમ કર ધાર કીધો વરિયાતા। આ તો જાન નથી પણ જાન લેવા વાળો આવે છે। માતાઓ બહેનો સમજાવે છે। मैना रानी हाथ में आरती पोखवा माटे तैयार करे छे अने ज्यां गामना आगेवानोने लईने पोखवा माटे भगवानना गया अने पहला सौथी आगर आगर ब्रह्माजी आवी रह्या हता। सफेद व्हाइट हंस पर बेसेला अने एकदम व्हाइट दाढ़ी। आ जोवामां एटला सरस लागता हता कि कोईने तो एम लाग्युं कि आज दुल्हा होवा जोईए। के तमे दुल्हा? कहे ना, अमे तो दुल्हाना खास फ्रेंड चाहिए। ओहो हो, फ्रेंड एवा होय तो दुल्हा केवा? ब्रह्माजी कहे आगर जाओ, पछी धीरे रहीने खबर पड़शे। आगर गया तो एरावत हाथी ऊपर इंद्र भगवान वज्र हाथ में लईने अने केवा सोनाना हथियार हाथ में लईने, सोनाना मुकुट, हीरा जड़ित चकचकाट मारता। अने इंद्र भगवान ने जोईने तो बधाने एम ज लाग्युं के आज होवा जोईए। महाराज आप दुल्हा राजा? के ना, तो आप कौन? के हूँ एनो मुनीम छू। हैं एनो मुनीम नाना मंत्री एवा? तो दुल्हा राजा केवा हशे? के आगर जाओ आगर। त्यां तो विष्णु भगवान मल्या, कौस्तुभ मणिनी माला, सुंदर मुकुट, लक्ष्मी जी बाजू में, एक गरुड़ पक्षी ऊपर बैठेला अने अलमस्त जई रह्या हता। કેટલા દેવતાઓ એમના આગળ પાછળ। આ ચોક્કસ હોવા જોઈએ। તમે હું તો જાનમાં જ આવ્યો છું, સામાન્ય માણસ છું અને તમારા વર રાજા તો પાછળ આવે છે। એ બધા ખૂબ ખુશ થઈ ગયા। જેના ફ્રેન્ડ એવા હોય, જેના બાપા એવા હોય, જેના મિત્ર એવા હોય, મુનિમ એવા હોય, એ વર રાજા કેવા હશે? અને મૈનાએ
જ્યાં શંકર ભગવાનના દર્શન કરે ત્યાં તો આરતી ફેંકી દીધી છે અને ત્યાંથી ઘરમાં જઈને અને અનશન ઉપર બેસી જાય છે. नारद कर मैं काह बिगारा, नारद कर मैं काह बिगारा, नारद कर નારદજીનું મેં શું બગાડ્યું? મારા ભરેલા ઘરમાં એમને આગ ચોપી દીધી છે. આ ગાંડા વર માટે તપ કરાવડાયો. હું પહાડ ઉપરથી કૂદીને મરી જાઉં, દરિયામાં ડૂબીને મરી જાઉં, આગથી સળગીને મરી જાઉં, પણ જીવત વિવાહ ન હું કરો. મારી દીકરી આવા ગાંડા વરને નહીં આપું. પાર્વતીજી આવે છે. માં, એક પ્રશ્ન પૂછવા આવી છું. વિધિ તુમ સન મિટહી कि विधि कर अंगार, तुम सन मिटही कि विधि कर अंकार. मातु व्यर्थ जनु लेहु कलंका. માં, વિધાતાના લેખને કોઈ ટાળી શક્યું છે? માં કહે છે, ના બેટા, સુખ દુઃખ જો लिखा લીલાર हमरे જાવ જહ પાઉત. આ છે માં, આ છે દીકરી. માં, તું વિધાતાના લેખને મટાડી શકવાની નથી અને વિવાહ રોકીને તું કલંક લઈશ તારા માથે. બધા એમ જ કહેશે કે આના લગ્ન આની માએ થવા દીધું, બધા કલંક તારા માથા ઉપર આવશે. એના કરતા હે માં, તું મને જો આશીર્વાદ આપીશ ને તો હું જ્યાં પણ જઈશ તારા આશીર્વાદ મારી સાથે હશે. માં, તારા આશીર્વાદ યાદ નથી? ચલો વાંધો નહીં, તું મને આશીર્વાદ આપ. સુખ દુઃખ જો लिखा લીલાર हमरे જાવ જહ પાઉત. હું જ્યાં જઈશ મારા કર્મમાં જે હશે. ઘણા લોકોને, ઘણા દીકરીઓને આપને જોયા છે, બહુ સુંદર ઘર વર જોઈને કન્યાદાન કરે છે, પણ પાછળથી દીકરીની બહુ. ઘણા એવાને જોયા, ઘાસના ઘરમાં આપ્યા, પણ આજે મોટો બંગલો બની ગયો. હું તો પાનસરમાં બહુ વર્ષ રહ્યો છું એટલે તમને કહી દઉં. તમને બધાને યાદ છે બળદેવજી, મોહનજીના પપ્પા બળદેવજી, ઓળખ્યા? મોહનજીની મોટી બેન શોભાબેન. જ્યારે લગ્ન કર્યા ત્યારે રહેવા માટે ઘર પણ નહોતું. અને આજે તમે વિચાર કરો, કરોડો અરબો ખરબોમાં રમે છે. મુંબઈમાં મોટો ક્રેનનો ધંધો. જ્યારે એન્જિનિયરિંગ પાસ કર્યો એમને, ત્યારે સહારા તરફથી લેટર આવેલો કે વિમાનમાં તમારે આવવાનું છે. અને પછી જે એમને કર્યું એ એક ઇતિહાસ છે. કેટલા ગરીબ લોકોને ઘર બનાવી આપ્યા, કેટલા ગરીબ લોકોના કન્યાદાન કરાયા. હે, આજે શોભાબેન આજે મહારાણીનો સુખ ભોગવે છે. મેરે પ્યારે, સુખ અને દુઃખ મારા ને તમારા કર્મના છે. ના મુક્તમ છીયતે કર્મ. મહાભારતમાં શ્લોક છે, ના મુક્તમ છીયતે કર્મ જન્મ કોટિ સતૈરવિ અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતે કર્મ શુભાશુભમ. હું જમે જે કર્મ કરીએ છીએ 100 કરોડ જન્મ પછી પણ એ ભોગવે છૂટકો છે, એના વગર નથી. મારી ઈચ્છા હતી રામ જન્મ આજે કરાઈશું, પણ રામજીની ઈચ્છા આજે નહીં હોય. રામજી શિવજીના કથામાં મને એવા ફોહલાઈ દીધા. અને બીજું, રામજીનો અવતાર બપોરના 12 વાગે, બરોબર?
અને સાંજના અવતાર કરાઈએ, કદાચ એમને नहीं ગમ્યું હોય, इसलिए चलो राम जी का जन्म कल दोपहर में ठीक 12 बजे राम जन्म करवाए। राम जी बपोરના 12 વાગે આવે, કન્હૈયા રાતના 12 વાગે આવે। આ બધું શું છે? આરામના ટાઈમમાં જ આવે, ખરા બપોરે ને એક અડધી રાત્રે। ભગવાન એમ કહે છે કે ખરા બપોર હોય કે અડધી રાત હોય, અમે તમારા માટે નથી જોતા, તો તમે શું સમય શોધો છો? अभी से इसी वक्त से भजन में लग जाओ, आपका कल्याण हो जाएगा। भगवान તમારા માટે દિવસ રાત જોતા નથી, તમે કામ કરો। નારદ ને કોઈએ સમાચાર આપ્યા, નારદ બાબા તમારા લીધે આ બધું થયું છે। શું થયું? પાર્વતીની માં લગ્ન કરવાની ના પાડે છે, હવે શું થશે? અરે ના શું પાડે છે? હું જાઉં, જશો નહીં, તમારા લીધે ઉપાધિ થઈ છે। તમારા પોથીને પંચાંગ લઈ લેવામાં આવશે ને, દાઢી ઉખાડી નાખશે અને વિના છે ને લઈને દરિયામાં નાખી દેશે, જશો નહીં। આજે તમારું કોઈ માન નહીં જાળવે, અપમાન કરી દેશે। નારદજી કહે છે હું સાધુ છું, લોકો મને શું કહે છે હું ધ્યાનમાં દેતો નથી, પણ લોકોનું સારું સામા થાય છે એ કરવાની ફરજ મારામાં છે, એ જવાબદારી મારી છે। નારદજી પહોંચી ગયા। મહાત્માની કદર આખું ગામ અને દીકરીની માં નારાજ છે, પણ જ્યારે મહાત્મા આવ્યા ત્યારે કોઈ કંઈ બોલી શકતું નથી। પહેરેદાર ચોકીદારે રોક્યો, ઉભા રહો મહારાજ, અંદર ન જશો, તમારું માન નહીં જરવાય, ચાલ હાથ। તું મારો રસ્તો રોકવા વાળો કોણ? સીધા પહોંચી ગયા છે પાર્વતીની માતા મેનાની સામે। માં મારી સામે જો, જ્યારે હું પહેલી વખત આવ્યો ત્યારે તું મને શું કીધું? તું ત્રિકાલજ્ઞ સર્વજ્ઞ, તુમ ગતિ સર્વત્ર તુમ્હારી। હે મહારાજ, તમે ત્રિકાલ જ્ઞાની છો, તો જો ત્રિકાલ જ્ઞાની તારા સ્વાર્થ માટે હોવ તો મારા ઉપર વિશ્વાસ તું કર કે હું ત્રિકાલ જ્ઞાની છું। મતલબ એ મેં તને બે વાત કહી દીધી હતી, વર્તમાન અને ભવિષ્યની, પણ ભૂતકાળ બાકી રાખી હતી, એ ખબર છે કે? હા, તો હવે ભૂતકાળની વાત સાંભળ। તારી દીકરી ગયા જન્મમાં સતી સ્વરૂપે હતી અને ત્યારે પણ શંકર ભગવાન જ પતિ હતા, પણ પતિની વાત ન માની રામની પરીક્ષા કરી સીતા બનીને, એ શંકર ભગવાનને ન ગમ્યું અને ઈષ્ટ ભાવના કારણે સતીમાં માતાનું સ્વરૂપ જોવા લાગ્યા અને પતિના ત્યાગ સહન ન કરી શકી અને સતી પોતાનું શરીર છોડી દીધી અને બીજા જન્મમાં પાર્વતી બની। સિએ બેસ સતી જો લીન તેહી અપરાધ શંકર પરિહરી। અને આ જન્મમાં પતિ માટે એને તપ કર્યો અને આજે જ્યારે સંજોગ હવરું છે, પાકી ગયો છે ટાઈમ, ત્યારે તું શું કામ બચ્ચે વિઘ્ન નાખે છે? આ તારી દીકરી નથી, આ તો જગત જનની છે અને પેલો શંકર કોઈ સામાન્ય ગાંડો નથી, પણ એ તો દેવાધિદેવ, બીજા બધા દેવ અને આ તો મહાદેવ છે। લોકોના ભ્રમ દૂર થઈ ગયા। મહારાજ, તો તમે પહેલા કીધું હોત તો? હું પહેલા કહેવા જતો હતો, પણ મને માતાજીએ ના પાડી દીધી હતી। કેમ? એમને એમ મને ઈશારામાં કહ્યું જોશ જોતી વખતે કે તમે જો મારી માને અને મારા બાપને જાહેર કરી દેશો કે તમારી દીકરી જગદંબા છે, તો માતા અને પિતાનો જે વાલ છે, જે પ્રેમ છે, જે લાડ છે, એ મને જોવા ન મળે। એટલા માટે માતાજીએ મને ઈશારો કર્યો હતો કે આ બાકી રાખો, પછી આપણે ચોખવટ કરીશું, પણ તમે તો અબરા પાટે ચઢી ગયા એટલે મારે ચોખવટ કરવા આવવું પડ્યું। બોલો શંકર પાર્વતી કી। જ્યારે પાર્વતીની માતા લગ્ન માટે મંજૂરી આપે છે ત્યારે આયોજકોએ, વ્યવસ્થાપક કમિટીઓએ નક્કી કર્યું કે પહેલા જમણવાર કરો। અરે રામજીના લગ્નમાં એવું નહીં થાય, પહેલા લગ્ન થઈ જાય પછી જમણવાર થશે, પણ શંકર ભગવાનના લગ્નમાં ખબર નહીં કે પહેલા જમણવાર કર્યો। ઘનશ્યામભાઈ, કારણ શું હશે? બોલો શેઠ।
આનું કારણ રાંધવામાં આવેલું બહુ વિશાળ હિમગીરી સબ કહને ઓત પઠાવા, હિમાલયે બધાને નોતરું આપેલું, તાલાબને, નદીઓને, દરિયાને, ઝાડને, પાંદાને, પહાડને, પથ્થરને, ઝરણાને, ફૂલને, બધાને આમંત્રણ. પછી બધામાં ભૂતરાઓને, એ તો આવેલા જ શંકર ભગવાન સાથે. દેવતા લોકો પણ આવેલા, આબુ તો પડે ને, કારણ જે શંકર ભગવાનના લગ્ન થાય પછી એમનો દીકરો થાય તો આ લોકોના દુઃખ દર્દ દૂર થાય. હવે ભૂતરાઓ પણ આયા, દેવતા લોકો પણ આયા. હવે આપના સમાજ સાથે સરખામણી કરો. કોઈના ડ્રાઈવરના લગ્ન હોય, કોઈના ડ્રાઈવરના લગ્ન હોય. હવે એમાં શેઠ ગમે એટલા મોટા હોય પણ ડ્રાઈવર કાયમ હાંચવતા હોય તો એક દિવસ તો વ્યવહાર પૂરતા જવું પડે. હવે શેઠને ડાયાબિટીસ, શેઠને કોલેસ્ટ્રોલ બધે, બીપીની તકલીફ, એટલે શેઠ ત્યાં ખાય નહીં. શેઠને ખાવામાં શું જોઈએ? અરે આ શેઠની વાત નથી કરતો, ઓલા ડ્રાઈવરના લગ્ન છે એના શેઠની વાત કરું છું. અમારા શેઠને તો ડાયાબિટીસ સિવાય બીજું કંઈ નથી. આ શેઠ બીજા શેઠની વાત કરું, બોલો શેઠ, આ લોકો તમારી જ સમજી જાય. જવું તો પડે પણ મોટા માણસ જાનમાં ખાલી હાજરી પુરાવવા જાય. એ લોકો જમે નહીં, કારણ ડાક્ટરે ના પાડી હોય મોયન વગરની રોટલી, ઘી ચોપડ્યા વગરની રોટલી ખાજો. દંડી બાપુ ધ્યાન રાખજો. આ કોઈની વાત નથી. આ શેઠ આ બેઠો, હા હું એ શેઠ કરતા ઓછો થોડું છું યાર. હે, શેઠે 3 દીકરી પહેરાવીને મેં 58 દીકરી પહેરાવી. લ્યો, હું એ કોઈ નાનો શેઠ થોડો છું. તો મોટા માણસ જાય પણ જમે નહીં. શંકર ભગવાનના જાનમાં દેવતા લોકો આવેલા, અને અમુક જે મોટા માણસો હોય ને પોતપોતાના વાહન લઈને જાય. હાજરી પુરાઈને પછી જમણવારથી કોઈ મતલબ નથી, પણ અહીંયા જમણવાર બહુ બનાવવામાં આવ્યો. અને દેવતાઓ કેટલા આપણા ભારતીય સંસ્કૃતિમાં? સંખ્યા, દેવતાઓની સંખ્યા કેટલી? કેટલા? એક જણા બોલો તો ખબર પડે. નંદુજી તમે બોલો હેડો. 33 કરોડ. અચ્છા, બોલો માયાબેન. પરેશ મહારાજ કેટલા દેવતાની પૂજા કરાવે છે? કાગળ લાવજે. આ બાજુ કાગળ લાય. તું લખીને આપી ગયો, ઉડી ગયો. હવે 33 કોટી દેવતા આયા હોય તો એ 33 કરોડ વાળા તો જે આયા હોય બધા સુટેડ બુટેડ અપડુટેડ પોતપોતાના ગાડી વાહન સાધન લઈને. જો પહેલા લગ્ન થઈ જાય તો મારા બેટા એકે ઊભા નહીં રહે. આ તો ખાલી શિવજીના લગ્ન કરાવવા જ આવેલા છે. તો 33 કોટીના જમવાનું જે રાંધેલું છે એ બેકાર જાય. એના માટે પહેલા જમણવાર કરી દીધા. સમજ્યા ગીતાબેન? તમે પહેલા દાંત કાઢતા હતા, દાંત કાઢવાનું હજી આવશે, ઊભા રહો. પછી બીજું કારણ, પહેલા જમણવાર કરવાનો. દેવતા લોકો તો ચલો માની લો કે એ જો ન જમે તો કદાચ રાંધેલું જાય, પણ ઓલા ભૂતરાઓ આવેલા 378 દેશના, અને એ લોકો જો ભૂખ્યા થાય અને કોકના ઘરમાં ગરી જાય, કોકના ઘરવાળાને ઉપાડી જાય, કોઈના છોકરાને ખાઈ જાય, કોઈની હાહુને ગરી જાય, એ તો વાંધો ના આવે. બરી હાહુ હાથમાં ન આવે અને કોઈ હારું પીસ જોઈ જાય તો બહુને ઉપાડી જાય. તો ભૂત પ્રેતો જો અંદર ગામમાં ગરી જાય તો ગમે ત્યાં શરૂ કરી દે. આ લોકોનું નક્કી નહીં. એટલે વિચાર કરો કે પહેલા બધાને જમણવાર કરો તો ઓ હારું રહે છે. એટલે એટલા માટે પહેલા જમણવાર. હવે જમણવારની હરિહર બોલાવી દીધી, બધા પધારો જમવા આવી જાઓ. હવે જમવા માટે આ બફ સિસ્ટમ પહેલા વ્યવસ્થા હતી નહીં, બધાને બેહાડીને જમાડતા.
રામજીના લગ્નમાં એટલા બધા રાજાઓ મહારાજાઓ સુટેટ બુટેટ અપટુડેટ આવેલા, છતાં પણ રામાયણમાં વર્ણન છે છન મહ સબકે પીરસ ગયે ચતુર્શ્વાર બિનીત. છનવારમાં બધાને પીરસાઈ ગયું ને ખવાઈ ગયું, પણ અહીંયા લોચો થયો. લાગે પીરસન ચતુર્શ્વારા. પીરસવા વાળા બહુ સારા છે, હોશિયાર છે, ચતુર છે, ચાલાક છે, બુદ્ધિશાળી છે, પણ પીરસવામાં બહુ વાર લાગી. કેમ બહુ વાર લાગી? પીરસવા ગયા પહેલા થાળી લઈને, પહેલા થાળી વાળો નીકળ્યો. સાંભળો તો ખરા, આ થાળી વાળો નીકળ્યો ને પહેલા નંબરમાં બેઠેલા જાનમાં કોણ કોણ આયા હતા? કો મુખહીન, मुखहीन विपुल मुख काहो. मुखहीन, મુખહીન, મુખ નથી, મોઢું નથી, અને લાઈનમાં જમવા બેહી ગયો. હવે પીરસવા વાળો તો હોશિયાર, પણ થાળી ક્યાં મૂકે? તમારું મોઢું જોઈને થાળી મૂકે ને. ઊભો રહી ગયો, થાળી ક્યાં મૂકું? આગળ પાછળ, ડાબી બાજુ, જમણી બાજુ. પેલો બોલતોય નથી, સાંભળતોય, મોઢું જ નહીં તો બોલે શું? એટલે પીરસવા વાળો વિચાર કરવા લાગ્યો, કો મુખહીન વિપુલ મુખ કાહુ. મોઢું છે નહીં, ખાવા બેહી ગયા. અને સાચી વાત કહું, જાનમાં જવા વાળા જેટલા હોય ને એને બીજા કસાયથી મતલબ નહીં હોય. હો, શાનાથી મતલબ હોય? કોઈ વસ્તુથી મતલબ નહીં. વરરાજા તેલ લેવા જાય ને કન્યા ખાડામાં પડે, કોઈ મતલબ નહીં. વરરાજાના બાપને હેઠેક આવી જાય તો કે જમણવાર પહેલા પતાવો, અમે જઈએ પછી જે કરવું એ કરજો. જમવા બેહી ગયેલા. અને જાનમાં 99% લોકો છે ને, 99% આ ખાવા માટે જાય, બીજું કઈ કામ ત્યાં હોય નહીં. પાછું 1% એવા લોકો હોય કે આમ ના છૂટકે જવું પડ્યું હોય, બાકી જમવાનું જ મતલબ હોય, બાકી કઈ હોય નહીં. અમારા મેલાને જાનમાં જવાનું બહુ શોખ. આખા ગામમાં ગમે એનું લગ્ન હોય, હો, મેલો જાય, એનો ભાઈબંધ જ નીકળે. અને ચંદન તો એ દિવસે દેખાય જ નહીં. મેલો તો કદાચ કહીને જાય, પણ ચંદન તો હવારથી ગાયબ. અમારા ચંદનને તો કોઈ રિક્ષાવાળો કહે ને કે ભાઈ એકલો છું, તો એ મેલિયાની હાડીમાં પહોંચી જાય, અંબાસન ઠેઠ. એટલે આ ભાઈ રિક્ષાવાળો એનો ધંધો કરે, અને તું આ મંદિરનું કામ બગાડીને ક્યાં ગયો? આ મને ભાઈબંધે કીધું તું, એ તો કહે એનો ધંધો છે. હવે જો ક્યાં ગયો ને તો પછી કાન ઉખેડી નાખીશ. કોઈ મુખહીન, મોઢું નથી, જમવા બેસી ગયો. પીરસવા વાળા વિચાર કરવા લાગ્યા. અને પીરસવા વાળા પાછા મુંબઈ થી આવેલા, પરી બનીને આવેલી છે. હો, બાજુ પંખ લગાડીને. પણ મોઢું નહીં તો ખાય ક્યાં? થાળી ક્યાં મૂકો? પછી સમાધાન કરીશો સભી કા. જેમ તેમ સમાધાન કરીને આગળ ગયા તો વિપુલ મુખ કાહુ. શરીર એક અને મોઢું બહુ, આ બાજુ ને આ બાજુ. અને દુનિયામાં આવા લોકો ઘણા હોય છે. આપણા ભારતના એક વડાપ્રધાન એવા હતા કે 10 વર્ષ સુધી બોલ્યા જ નહીં, અને પછી એક એવા આયા કે હવે ચૂપ થતો જ નથી. એક બોલતા નતા અને એક બંધ થતો નથી. ગઈકાલે પેપરમાં સમાચાર आयो, भारत के प्रधानमंत्री भारत आने वाले हैं. पहली वक्त बहुराष्ट्रीय वड़ा प्रधान आपने मल्या. भारत के प्रधानमंत्री भारत आने वाले हैं. ताली बजाओ यार, बहुत दिन से घूम रहे हैं, बाहर आ रहे हैं. कल આવી પરિસ્થિતિ ચાલે છે. સમસ્યા તો પૂછાય જ નહીં. નહેરુજી આ સમસ્યા આપી ગયા, ઇન્દિરાજી આ સમસ્યા આપી ગયા, તો પછી તમે હારા 6 વર્ષથી શું કરો છો? ત્યારે મોઢું
બહુ મોઢું છે આખા શરીરમાં. ઘણા લોકો એવા હોય બોલે શું ને ચાલે શું, અને અભી બોલા અભી ફો, એટલે એવા એ જાનમાં આવેલા હશે. ઉદ્દેશ એ બાજુ છે કે કૌમુખીહીન બોલતું જ નથી. બોલો મનમોહન સિંહ કી જય. અને પછી વિપુલ મુખ કાહુ, બહુ મોઢું છે. કયા મોઢાથી ખાશે? આગળના, પાછળના, આજુના, બાજુના, ઉપરના, નીચેના, કયા મોઢાથી ખાશે? થાળી મૂકવા વાળો પરેશાન. પછી આગળ ગયા તો તન ખીન, હાવ દુબરો પાત્રો, કુષ્ઠની બીમારી, શરીરમાંથી માંસના લોચા ટપકે છે અને લાઈનમાં બેસી ગયા છે. હવે ડોક્ટરે કીધું છે ઘર પણ ખવાય નહીં, રીંગણ ભટ્ટાડ ભૈયા ખવાય નહીં, ખટાશ ખવાય નહીં. ખાશે શું? ખાશે કે નહીં ખાશે? ખાલી દક્ષિણા લેવા માટે તો આ બાબાજી નથી લાઈનમાં બેસી ગયા. અમારે અયોધ્યા વૃંદાવનમાં હરિદ્વારમાં નિયમ એવું છે, તમારે ઉપવાસ હોય ને તો એ લાઈનમાં બેસવું પડે, નહીં તો દક્ષિણા અમારે બાબા લોકોને મળે નહીં. એટલે અમારે ન ખાવું હોય તો ખાલી ખાલી એ બેસવું પડે. તો આ શા માટે બેઠા છે એ વિચાર કરવા લાગ્યા. સમાધાન કરીશો સવે, સમાધાન કરીશો સવે કા. જેમ તેમ કરીને જમણવાર પતાયું. પછી લગ્નની જે વિધિઓ થાય છે તમે લોકો બધા જાણો છો. લૌકિક વૈદિક શાસ્ત્રોક્ત વિધિ વિધાન પ્રમાણે શંકર ભગવાનના હાથમાં પાર્વતીજીનો હાથ મૈના અને હિમાલય બંને ભેગા થઈને કન્યાદાન કરે છે. બોલો શિવ શક્તિ કી, શંકર પાર્વતી ભગવાન કી. લગ્ન થયા. લગ્ન થયા પછી કરિયાવર આપવામાં આવ્યું. જો કરિયાવર લેવું ન જોઈએ, માગવું ન જોઈએ. ઘણા દીકરીઓની એવી પરિસ્થિતિ હોય કે તારા બાપે આ નથી આપ્યું એટલે શોખવું પડે, તારા બાપે આ નથી આપ્યું, તારા બાપના ત્યાંથી આ લઈને આ. કેટલી દીકરીઓ અગ્નિએ સ્નાન કરી લે છે. હું એવું કહું છું કરિયાવર આપવું જોઈએ પણ કરિયાવર માગવું ન જોઈએ. બાપની શક્તિ હોય એટલું આપે પણ માગવું ન જોઈએ. માગવાની પ્રથા શરૂ થઈ ત્યારેથી સમાજમાં અવ્યવસ્થા ઊભી થઈ, અનેક પ્રકારના દૂષણો ઘૂસી ગયા. દાઈ જે દિયો बहु भांति पुण्य कर जोरी हिम भूधर रहो. दाई दियो बहु भांति पुण्य कर जोरी हिम भूधर रहो. अनेक प्रकारना दहेज करियावर આપવામાં આવ્યું અને પછી છેલ્લે હિમાલય બંને હાથ જોડીને અને શંકર ભગવાન આગળ ઊભા રહી ગયા. તુમ પરિપૂર્ણ કામ, આપ તો પરિપૂર્ણ છો, આપ કામ છો, નિષ્કામ છો. પ્રભુ આપને હું શું આપી શકું? આપ તો ઓઢર દાની છો, આપ તો ભસ્માસુરને પણ દાન આપો એવા છો. ભોલે શંકર દયાલુ, बोले शंकर दयालु से बढ़कर दूसरा कोई दानी नहीं है, नहीं है दूसरा कोई दानी नहीं है. भोले शंकर दयालु से बढ़कर, भोले शंकर दयालु से बढ़कर दूसरा कोई दानी नहीं है. एक लोटा जो जल का चढ़ाओ, एक लोटा जो जल का चढ़ाओ, लाभ को छोड़ हानि नहीं है.
कर दी लंकेश ऊपर है दाया, कर दी लंकेश ऊपर है दाया, सारी नगरी को सोना बनाया। कर दी लंकेश ऊपर है दाया, सारी नगरी को सोना बनाया बनाया बनाया। उस दयालु के दिल में जरा भी छल कपट की निशानी नहीं है। उस दयालु के दिल में जरा भी छल कपट की निशानी नहीं है। बोले शंकर दयालु से बढ़कर दूसरा कोई दानी। बैठे कैलाश ऊंचे शिखर पर, देखते हैं वो सबको निरंतर। बैठे कैलाश ऊंचे शिखर पर, देखते हैं वो सबको निरंतर। जैसे करते हैं वे फल वैसे, जैसे करते हैं फल वैसे देते। कोई झूठी कहानी नहीं है। बोल शंकर दयालु से बढ़कर दूसरा कोई दानी नहीं है। एक लोटा तो जल का चढ़ाओ, एक लोटा तो जल का चढ़ाओ। लाभ को छोड़ हानि नहीं है। बोल शंकर दयालु से बढ़कर, बोल शंकर दयालु से बढ़कर दूसरा कोई दानी नहीं है। दूसरा कोई दानी नहीं है। दूसरा कोई दानी नहीं है। शंकर भगवान જે જે દહેજ કરિયાવરમાં આપવામાં આવ્યું, ગામના ભાગોળે આવીને અને બધા ગરીબોને, બ્રાહ્મણોને, માગવા વાળાઓને બધાને આપી દીધા। મને એક જણા કહે કે તમને ક્યાંથી ખબર કે બધું દાનમાં આપી દીધા? મેં કીધું કે હું જોવા તો નતો ગયો, પણ રામાયણમાં એક ચોપાઈ ઈશારો કરે છે। યાચક સકલ અયાચક કિન્હે। યાચક એટલે માગવા વાળો, બધા ધરાઈ ધરાઈને ગયા। જ્યાં સુધી માગવા વાળાને ખબર ન પડે કે તમે હવે ઉઠી ગયા, ત્યાં સુધી માગવા વાળો તમને છોડે। આ નિયમ છે। યાચક સકલ અયાચક કીને। માગવા વાળા બધો સંતુષ્ટ થઈને જતા રહ્યા। એનો મતલબ કે આ લોકોને ખબર પડી કે હવે શંકર ભગવાન પાસે કશું છે નહીં। પછી આગળની ચોપાઈ છે, ઉમા સહિત ભવન ચલે। બીજું કોઈ લઈને નથી ગયા। શું લઈને ગયા? ફક્ત ઉમા, માં ઉમિયાને સાથમાં લઈને કૈલાસમાં ગયા। याचक सकल अयाचक की कैलाश पर आवीने शंकर भगवान गणन समेत बसई कैलासा करई विविध विधि भोग विलासा तब जन में उखड़ बदन
तुम्हारा समर जेहि मारा तारक असुर समर जेहि मारा। हजारों वर्ष तक सांसारिक जीवन में રહ્યા પછી શંકર ભગવાનના ત્યાં કાર્તિક સ્વામીનો જન્મ થયો। એમને તારકાસુર રાક્ષસનો વધ કર્યો। 6 મુખવાલા કાર્તિક સ્વામી ધર્મ પ્રચાર કરવા માટે દક્ષિણ ભારત જતા રહ્યા। પછી ગણપતિજીનો અવતાર થયો છે। મેરે પ્યારે કાર્તિક સ્વામી અને ગણપતિ જ્યારે બે મોટા થયા ત્યારે લગ્નની વાત થઈ। શંકર ભગવાન કહે છે તમે લોકો કંઈ કામ ધંધા કરતા નથી, લગ્ન કરાવી દઈશું તો તમારા ઘર પરિવારને સંભાળશો એવી મને ખાતરી તો હોવી જોઈએ ને। એક કામ કરો, બે ભાઈ પૃથ્વીની પરિક્રમા કરો અને જે પહેલા પરિક્રમા કરીને આવે ને એના લગ્ન કરાવીશ। કાર્તિક સ્વામી મોર ઉપર બેસીને જતા રહ્યા અને ગણપતિ નિહાકા નાખીને બેહી ગયા। નારદજી મળ્યા, કેમ બેઠા છો? નિહાકા નાખીને શું તકલીફ પડી? કે તકલીફ જ છે ને, પેલો હમણાં આવી જશે મોર ઉપર ઉડીને અને અમારે આ ઉંદેરી ક્યાં ઊંધી જાય અને રસ્તા પર મોર મળે તો આ તો પાછું એને ભોગ લગાવી દેશે। અમારે તો તકલીફ જ, પાછું ગણપતિના વજન આ ઉંદેરી ક્યાં ઊંધી। એક વખત મને ઉંદેરી મળી એક, મેં પૂછ્યું શું સમાચાર? કે હવે મારે રજા જોઈએ છે। રજા? હે, તને રજા જોઈએ? કેમ? મને કે કેમ કરે છે? મારા સવારીને એકાદ દિવસ બિહારી દેજો તો ખબર પડે। મેં કીધું વાત સાચી છે, કદાચ તને રજા આપું તો શું કરીશ? કહે રજા મળશે તો હું સૌથી પહેલા કામ એ કરીશ કે સરકારી ફાઇલોમાં જેટલા ઝાડ ઉગેલા છે એ બધાને કોતરી કોતરીને ખાઈશ। વૃક્ષારોપણ અભિયાન ચલાવે છે બધા, એક ઝાડ લગાવે, 10 જણા ભેગા થઈને ફોટા પર આવીને વોટ્સઅપમાં ને ફેસબુકમાં મી છે, જોઈન્ટ ક્લબ તરફથી, લાયન્સ ક્લબ તરફથી। પણ એ ઝાડનું પછી શું થયું એ ખબર છે? કેટલા વૃક્ષા ફલાનાએ 1 લાખ ઝાડ લગાયા ને 1 લાખ। ઉંદેરી કહે કે રજા મળશે તો આ ફાઇલમાં જે ઝાડ ઉગે છે એ બધું કોતરી કોતરીને ખાઈશ। મેં કીધું પછી શું કરીશ? કે સરકારી ગોડાઉનમાં જઈશ અને પછી ધરાઈને અનાજ ખાઈશ। કહે તો સરકારી ગોડાઉનમાં કેમ? કે ત્યાં કોઈ ધની નહીં, હે, આ બધું હરી જાય તોય કોઈ જોવા વાળો નથી, ત્યાં કોઈ કાઢવા વાળો નથી। આ ઉંદેરીની દશા તમને સંભળાવું ને તો શું કહું, બહુ મોટી તકલીફ, આ સમજવા જેવી વાત છે। ચલો તો ગણપતિને મળ્યા નારદજી। નારદજી કહે કે તું શું કામ નિહાકો નાખીને બેસી ગયો? કહે પૃથ્વીની પરિક્રમા કરીને જે પહેલા આવે એના લગ્ન થાય, બાકી હું તો કુંવારો જ રહેવાનો છું। કહે માતા પિતાની સેવા કરીને અને એક પરિક્રમા કરે એને આખી પૃથ્વીની પરિક્રમા કર્યાનો ફળ મળે। હે, હા। ગણપતિ પાછા આવ્યા, શંકર પાર્વતીને પાટલે બેહાડ્યા, નવરાયા, ધોબરાયા, વાઘા પહેરાયા, પૂજા કરી, આરતી કરી અને પરિક્રમા કરી અને પછી ઊભા રહી ગયા અને એક બાજુ બેસી ગયા। શંકર ભગવાન કહે તું પરિક્રમા કરવા જા, નહીં તો લગ્ન નહીં થાય। કહે મેં તો પરિક્રમા પૂરી કરી, મને નારદ ભગવાન ગુરુ મળી ગયા। મને કહે માતા પિતાની એક પરિક્રમા કરે, માતા પિતા જેના રાજી એને આખી દુનિયાની પૃથ્વીની પરિક્રમા અને યાત્રાનું ફળ મળી જાય। ગણપતિના લગ્ન થયા અને પછી કાર્તિક સ્વામી પાછળથી આવ્યા અને ગણપતિના તો રિદ્ધિ સિદ્ધિ બે અને પાછું લાભ અને શુભ ભી આવી ગયેલા। પરિવાર મોટું વધી ગયેલું। કાર્તિક સ્વામી કહે કે પહેલા મોટાને નહીં, પહેલા નાનાને, માં અને બાપ બંનેને છોડીને જતા રહે। અને શ્રીશૈલ પર્વત ઉપર દક્ષિણ ભારતમાં કુર્નૂલ જંકશન થી ઉતરીને 90 કિલોમીટર જવાનું થાય છે। ત્યાં શ્રીશૈલ પર્વત ઉપર જઈને કાર્તિક સ્વામી ભજન કરવા લાગ્યા, તપ કરવા લાગ્યા।
માતા અને પિતાને દીકરાની બહુ યાદ આવે છે આજે. કારણ વગર મારો દીકરો મને છોડીને જતો રહ્યો. ભગવાન શંકર અર્જુન બને છે અને પાર્વતીજી મલ્લિકા બને છે. મલ્લિકા અને અર્જુન શોધતા શોધતા કાર્તિક સ્વામીને એ પર્વત ઉપર ગયા અને જ્યાં તપ કરવા બેઠેલા હતા કાર્તિક સ્વામી, ત્યાં જોવે તો કોઈ પોતાનું છે એવો આભાસ થાય. મન ખેંચાય. કાર્તિક સ્વામી જ્યારે આંખ ખોલીને જોયું તો કહે છે, તમે બે જણા એકી ટેસે મને કેમ જુઓ છો? બીજા કોઈ હોત તો હું સાપ આપી દેત, પણ તમને હું સાપ આપી શકતો નથી. તમે કોઈ મારા પોતાના લાગો છો. ધ્યાન ધરીને જોયું, આ તો મારા માતા પિતા, આ તો જગતના માતા પિતા. આપ કેમ આ રૂપ બદલીને આવ્યા દીકરા તને જોવા માટે? अब तो आपको यहीं रहना पड़ेगा. शंकर भगवान के हूं अहिया न रही सकूं. हूं तो आखा विश्व में छू, कनकन में छू. तो अहिया कंईक तमे विशेष करो मारा माटे. शंकर भगवान त्यां पोतानी ज्योति पधरावे छे. शंकर अने पार्वती, मल्लिका अने अर्जुन बन्ने त्यां ज्योति स्वरूपे विराजमान थया. एनु नाम छे मल्लिकार्जुन ज्योतिर्लिंग भगवान की. द्वादश ज्योतिर्लिंग में एक ज्योतिर्लिंग नी आ कथा छे. रामायण में नहीं, पण थोड़ू शिव पुराण मांथी उमेरीने श्रावण मास भगवान भोलेनाथ नो એટલા માટે મેં એક કથા તમને જોડીને કહી દીધી. તારકાસુરનો વધ થયો, જય જયકાર થાય છે. ગણપતિ પોતાના ગૃહ સંસારમાં લાગી ગયા. બહુ વર્ષો વીતી ગયા. આજે પાર્વતીજી અને શંકર ભગવાન પ્રસન્ન થઈને પોતાના ગૃહસ્થી ચલાવે છે. બાકીની કથા હું આવતીકાલે સવારે રામજીના જન્મ લેવા માટે જે કારણ છે તે 4 કારણ કહીશ. અને એ કારણ પછી એક્ઝેક્ટ 12 વાગે ભગવાન શ્રી રામજીનો અવતાર થશે કાલે. અને પછી આપણે બીજી બધી કથાઓ હવે કાલની કથા કાલ ઉપર. આજે આપ સૌથી થોડી વાત માટે ક્ષમા માગું છું. આપ લોક આશા લઈને આવ્યા હતા કે રામ જન્મ આજે થશે, પણ રામજીની ઈચ્છા હતી કે હું તો બપોરમાં 12 વાગે આવવાનો છું, 12 વાગે જ આવીશ. તો એની માન રાખીએ, ધાર્યું ધનેનું થાય. ચતુરાનન પંચ
करके